આ પોલમ પોલ ખાલી ભ્રષ્ટાચાર. કમલમમાં જઈને 2% આપી આવતા છે ને અને કોન્ટ્રાક્ટરો આ કામ કરે છે. કહેવામાં કઈ શરમ નથી. નવસારી મહાનગરપાલિકાએ નવસારીના જનોને આપી નવી ભેટ. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં કરોડોના ખર્ચે ભરેલા સિન્થેટિક ટ્રેકમાં વિકાસનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. કારણ કે સિન્થેટિક ટ્રેક બનાવવા માટે કેટલાય રૂપિયા ખર્ચ્યા અને તે પાણીમાં ગયા, કારણ કે તેમાં પડી ગયું ગાબડું. અને સિન્થેટિક ટ્રેક બનાવવા માટે જે તે સમયના જે કમિશનર હતા દેવ ચૌધરીએ આ ટ્રેક બનાવવા માટે કરાવ્યું હતું, તમામ મંજૂરી કરાવી હતી, પુરાણ કરાવ્યા અને ત્યારબાદ ટ્રેક બનાવવામાં, પરંતુ ટ્રેક કેટલો તકલાદી, હજુ એક પણ દિવસ ઉપયોગ નથી થયો એ પહેલાં જ તેમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડી ગયું. હવે આમાં તો તપાસ થવી જોઈએ અને ખરેખર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવું બીજી વાર કરતાં પહેલાં 100 વાર વિચારે. તમારે શું કહેવું છે? કોમેન્ટ કરો.